આજરોજ ગાંધીધામ મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગની ટીમ દ્વારા મોટા બાકીદારોની બિલ નોટિસ તથા અંતિમ નોટિસ બજવણી કરેલ હોવા છતાં બાકી વેરા ભરવામાં ઉદાસીનતા દાખવેલ છે તેવા બાકીદાર મિલકત પ્લોટ નંબર 14 નેશનલ હાઈવે ગાંધીધામ ખાતે આવેલ દુકાન ઓફિસો, જેમાં દુકાન ઓફિસ નંબર 8, 14, 15, 16, 18, 21 એમ કુલ 6 મિલકતના વેરાઓની બાકી પડેલ કુલ રકમ ₹4,27,488 નો વેરો ભરેલ ન હોય નિયમો અનુસારની કાર્યવાહી કર્યા બાદ આજરોજ આ તમામ 6 ઓફિસ દુકાનોને ટેક્સ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર મિલકત સીલ કરવાની કાર્યવાહી કરી છે, તેમજ તે વિસ્તારના અન્ય બાકીદારો જેમાં કુલ 14 દુકાન ઓફિસોના મિલકત ધારકો દ્વારા સીલિંગની કામગીરી સમયે પોતાનો બાકી વેરો સ્થળ પર ચેક દ્વારા ચૂકવણી કરેલ છે અને કુલ રકમ 8,20,486ની સ્થળ પર વસૂલાત કરવામાં આવી છે। આ કામગીરીમાં મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના ઇન્ચાર્જ હેડ ટેક્સ ઇન્સ્પેક્ટર નિયત એચ ધોળકિયા, કનૈયાલાલ સી સાધુ, કમલ કેલા, અનિલ ભાટિયા, જયકુમાર મોર્યાની તેમજ ટેક્સ વિભાગની ટીમ જોડાઈ હતી। તેમજ આવા બાકીદારોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે કે આગામી દિવસોમાં મોટા બાકીદારો સામે મિલકત ધારકોની મિલકત જપ્તી ટાંચમાં સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને જે મિલકત ધારકોની મિલકત બંધ હાલતમાં છે અને સમયસર વેરાની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહ્યા છે અને વેરા ચૂકવણીમાં નિષ્કાળજી દાખવી છે તેવા મિલકતોને પણ ટાંચમાં લેવામાં આવશે।